નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું ઉત્તમ મારવાડી ફરી તમારી સમક્ષ આવી પહોંચ્યો છું। દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો ફતેગંજ વિસ્તારમાં આવેલું એક અટલ બ્રિજ, ફતેગંજ બ્રિજ તમે જોઈ શકો છો। આ ફતેગંજ બ્રિજ છે। ફતેગંજ બ્રિજ પર એક આ અલ્ટ્રોસ જે કાર છે, આ કાર એક બંધ પડી ચૂકી છે કઈ કારણસરો, અને તેના કારણે અહીંયા ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે જે રીતે આ ટ્રાફિકના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, છેલ્લા 15 થી 20 મિનિટના ઉપરથી આ કાર અહીંયા બંધ પડી રહી છે, જેનો નંબર છે GJ606PE8374। આ કાર છે કે કઈ કારણોસર અહીંયા બંધ પડી ચૂકી છે, તેના કારણે અહીંયા ટ્રાફિકોના દ્રશ્ય તમને જોવા મળી રહ્યા છે। લાંબી કટારો સુધી તમે લાંબી લાઈન જોઈ શકો છો જે આ ટ્રાફિકની પડી ચૂકી છે। આ ફતેગંજ બ્રિજ છે દર્શક મિત્રો, ને તેના ઉપર આ કાર છે। આ કાર અહીંયા કઈ કારણોસર બંધ પડી ચૂકી છે। હાલાકીની વાત એવી છે કે આ કાર અહીંયા બિનવારસી પડી છે, કોઈ અહીંયા એનું માલિકી બી નથી, અને કાર ક્યારની 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું અહીંયા આ કાર બંધ હાલતમાં પડી ચૂકી છે, અને તેના કારણે અહીંયા ટ્રાફિક દ્રશ્યો સર્જાયા છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આ ટ્રાફિક છે, ટ્રાફિકની મોટી લાંબી 1 કિલોમીટર સુધી બ્રિજના અંતિમ સુધી જે આ ટ્રાફિકની લાઇન છે તે જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે જે રીતે આ એક કાર છે, અલ્ટ્રોસ કાર છે, જેનો નંબર છે GJ06PE8374। બિનવારસી અહીંયા ગાડી પડી છે, એના માલિકનો કંઈ અતાપતા નથી, અને છેલ્લા 15 થી 20 મિનિટ સુધી આ ગાડી અહીંયા જ પડી રહી છે, અને કંઈ કારણોસર બંધ પડેલી હાલતમાં અહીંયા મળી આવી છે, ને તેના કારણે જે આ ફતેગંજ બ્રિજ છે, ફતેગંજ બ્રિજ પર લાંબી કતારોમાં લાંબી ટ્રાફિકની લાઈન જોવા મળી રહી છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, અને અહીંના જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ હાલાકી ઉઠાવવી પડી રહી છે। તમે જોઈ શકો છો કે મોટી મોટી બસો, મોટા ટ્રકો અને અહીંયાથી ગાડીઓ પસાર થઈ રહી છે, એમને ખૂબ જ હાલાકી ઉઠાવવી પડી રહી છે। આ બંધ હાલતમાં આ કાર છે, કંઈ કારણોસર આ કાર બંધ પડી ચૂકી છે, તેના કારણે અહીંયા જોઈ શકો છો દર્શક મિત્રો કે જે કાર છે, કારની અંદર બી કોઈ માલિક જોવા નહીં મળતો, અને 15 થી 20 મિનિટના ઉપર થઈ ગયું છે અહીંયા, ને બિનવારસી અહીંયા ગાડી પડી મૂકીને જતો રહ્યો છે। કંઈ કારણોસર આ ગાડી બંધ થઈ ચૂકી છે, ને તેના કારણે અહીંયા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ઉઠાવવી પડી રહી છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે આ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તેથી તમે અંદાજો મારી શકો છો કે કેટલી લાંબી આ ટ્રાફિકની લાઈન જોવા મળી રહી છે। બસો હોય કે કાર હોય કે ટુ વ્હીલર હોય, બધાને અહીંયા ખૂબ જ હાલાકી ઉઠાવવી પડી રહી છે, અને અહીંયા લાંબી કતારો જોવા મળી રહી છે, ટ્રાફિકની લાંબી લાઈનો જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે આ ફતેગંજ બ્રિજ છે, બ્રિજના ઉપર જ એક અલ્ટ્રોસ કાર છે, જે કંઈ કારણોસર અહીંયા બંધ પડી ચૂકી છે, અને તેના કોઈ માલિક બી નથી, ને અહીંયા બિનવારસી આ કાર મળી આવી છે। છેલ્લા 20 મિનિટના ઉપરાંત અહીંયા ગાડી પડી રહી છે, ને હજુ સુધી કોઈ એનો માલિકનો અતોપતો નથી, અને તેના કારણે અહીંયા ફતેગંજ બ્રિજ પર મોટી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે। જોઈ શકો છો દર્શક મિત્રો
કે જે રીતે આ ટ્રાફિકની લાંબી કતારો જોવા મળી રહી છે. ફતેગંજ બ્રિજ જે ચડતા સુધીની આ લાંબી ટ્રાફિકની લાઈન જોવા મળી રહી છે દર્શક મિત્રો. તેના કારણે આ જે અલ્ટ્રોસ કાર છે એ બંધ હાલતમાં અહીંયા મળી આવી છે અને તેના કારણે અહીંયા આ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. આ જે અલ્ટ્રોસ કાર છે જેનો નંબર GJ06PE8374 એટલે અડધો કલાકથી અહીંયા બંધ હાલતમાં પડી મળી આવી છે. તેના કારણે અહીંયા ફતેગંજ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. જે કારના માલિક છે, કારના માલિક ક્યાં છે હજુ ખબર જ નથી. ધોળા દિવસે અહીંયા ગાડી બંધ હાલતમાં મળી આવી છે ફતેગંજ બ્રિજ ખાતે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે જે રીતે આ અલ્ટ્રોસ કાર છે, અલ્ટ્રોસ કાર અહીંયા બંધ હાલતમાં મળી આવી છે અને તેના કારણે ફતેગંજ બ્રિજ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ટ્રાફિક જોવા મળી રહ્યું છે. ટ્રાફિક સર્જાઈ ચૂક્યો છે. તેને નીકળતા છે પાછળ લાંબી લાઈન જોવા મળી રહી છે ટ્રાફિકની. હજુ પાક્કી જાણ થઈ નથી અને કયા કારણોસર આ ગાડી અહીંયા મૂકીને ગયા છે એ હજુ રહસ્યમય છે. એ તપાસમાં હજુ ચાલી રહી છે કે કયા કારણોસર અહીંયા આ ગાડી બંધ હાલતમાં પડી રહી છે ને કયા કારણોસર અહીંયા મૂકીને ગાડીને જવામાં આવ્યું છે. જે પ્રમાણે તમે જોયું દર્શક મિત્રો કે આ ફતેગંજ બ્રિજ છે, ફતેગંજ બ્રિજ ખાતે એક અલ્ટ્રોસ કાર જે છે એ કઈ કારણોસર અહીંયા બંધ હતી એની તપાસ અત્યારે ચાલુ છે કે કયા કારણોસર અહીંયા બંધ હાલતમાં પડી આવી છે. આવા જ સમાચાર જોવા માટે બન્યા રહ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. વિડીયો જર્નલિસ્ટ સાથે હું ઉત્તમ મારવાડી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.